મિત્રો મારા એક ફોલોઅર મિત્રએ મને સવાલ કર્યો છે જે સોસાયટીની પાર્કિંગની સુવિધા માટેનો છે। સોસાયટીવાળા એમનું જે ટુ વ્હીલર છે પાર્કિંગ બહાર કરાવે છે। એમનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન મુજબ એવું કહેવાનું છે કે સોસાયટીની કમિટી મેમ્બર છે એ કમિટીવાળા છે એ લોકો એવું નક્કી કરેલું છે કે 3 ટુ વ્હીલરને સોસાયટીની અંદર પાર્ક કરવું, વિઝિટરને પાર્ક કરવા દેવું નહીં, અને 3થી વધુ કોઈની જોડે વાહન હોય એટલે ટુ વ્હીલર હોય તો એ પણ સોસાયટીની બહાર પાર્ક કરાવે છે। તો સોસાયટીની અંદર પાર્ક કરાવવાનો કોઈ નિર્ણય છે કે કોઈ નિર્ણય લઈ શકાય કે નહીં, એ બાબતનો કોઈ કાયદો છે કે નહીં। તો મિત્રો તમને લાગતા વળગતાના રીલ વધુને વધુ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો સોસાયટી કમિટીએ નક્કી કરેલું હોય તો એ લોકોએ સોસાયટીમાં જે કોમન જગ્યામાં સ્પેસ હોય એ મુજબ જ નક્કી કરેલું હોય તો 3 ટુ વ્હીલર એટલે સફિશિયન્ટ થઈ ગયા। 3 ટુ વ્હીલરનું તમને પાર્કિંગ આપેલું છે તો સફિશિયન્ટ થઈ ગયું। પછી ચોથું હોય તો તમારે ઓબ્વિયસલી બહાર જ મૂકવું પડે, કારણ કે કાલ સવારે કોઈ 4 લાવે, કોઈ 5 લાવે, કોઈ વધારે લાવે, કોઈ ભાડુઆત, કોઈ પીજીવાળા ભૂલથી આવી જાય તે તો વધારે પાર્કિંગ ની સ્પેસ માગે, તો એવું ચલાવી લેવાય નહીં। કમિટીએ જે નક્કી કરેલું છે એટલું જ હોવું જોઈએ। અને આ વિઝિટર પાર્કિંગની જ્યાં સુધી વાત છે તો વિઝિટર પાર્કિંગ બને ત્યાં સુધી જો બહાર માન્ય જગ્યા હોય, બહાર કોઈ દબાણ ના થતું હોય, સરકારી ખાતાનો કોઈ બાદ ના નડતો હોય તો વિઝિટર પાર્કિંગ બહાર તમારે કરાવવું પડે અને સોસાયટીની જે પણ વાત છે તમારે માનવી પડે।